મધ્યાહ્ન વંદામી સ્વામી સાતમા સ્વામી हाँ जी સ્વામી વંદના કરી લે हाँ इक्खुतो याहिणं पयाहिणं वन्दामि नमं स्वामी सत्कारिणि सम्मानिनि कल्याणं मङ्गलं देवं जयं विद्वासं मध्याह्न वंदामी स्वामी हाँ इक्खुतो जी याहिणं पयाहिणं वन्दामि नमं स्वामी सत्कारिणि सम्मानिनि कल्याणं मङ्गलं देवं जयं विद्वासं मध्याह्न वंदामी स्वामी हाँ जी इक्खुतो याहिणं पयाहिणं वन्दामि नमः स्वामी सत्कारिणि सम्मानिनि कल्याणं मङ्गलं देवं जयं विद्वासं मध्याह्न वंदामी स्वामी स्वामी सातम बोलो बोलो हाँ जी हाँ जी नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वर्षायाणं नमो लोये सव्वसाहुणं एसो पंच नमुक्तारो सव्व पावपणासणो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो नानस ओम नमो सूयस ओम नमो सूयदेव्याय ओम नमो वायणार्यस ओम नमो बंभिये लेविये तीर्थंकरो गणधरो श्रुतधरो वाचनाचार्यो युग प्रधान आचार्य उपाध्याय साधु साध्वी भगवंतो जैन शासन देव जैन शासन माता आप सर्वની આજ્ઞા હું શરણ હું સર્વ રક્ષણ આપણી કેટલી ગાથા પૂરી થઈ 5 5 ગાથા પૂરી થઈ હવે આપણી છઠ્ઠી ગાથા સ્વામી તમે કીધું તું ને સવાલનો જવાબ કરાવશો કયા સવાલનો ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થવામાં સૌથી મોટો ગુણ કયો હતો એનો હા ક્ષેત્ર ક્ષેત્ર વિશુદ્ધિ વિશુદ્ધિ, અને હા સાક્ષી ભાવ હાજી બરાબર ને હાજી હા તો અહીંયા ક્ષેત્ર વિશુદ્ધિ એટલે શું આપણે જે ક્ષેત્રમાં રહીએ છીએ એને વિશુદ્ધ કરવું કે ક્ષેત્ર એટલે આપણો આત્મા એના જે અસંખ્યાત પ્રદેશ છે હા એને શુદ્ધ કરવું ક્ષેત્ર વિશુદ્ધિ એટલે શું કોને શુદ્ધ કરવાનું કયા ક્ષેત્રને શુદ્ધ કરવાનું તો કે અહીંયા ક્ષેત્ર વિશુદ્ધિ એટલે આત્માનું ક્ષેત્ર આત્માની અવગાહના આત્માનો સ્વભાવ જે છે એનાથી આત્મા જ્યાં જ્યાં પણ બહાર નીકળે છે ત્યાંથી આત્માને પુનઃ એના આત્મભાવમાં એની જગ્યામાં સ્થાપિત કરવો એનું નામ છે ક્ષેત્ર વિશુદ્ધિ બરાબર તો આત્માનું સ્થાન છે અસંખ્યાત પ્રદેશ વર્તમાને આપણે છદ્મસ્ત છીએ શરીરધારી છીએ એટલે બરાબર છે અત્યારે આપણે શરીરાવગાઢ આપણો આત્મા છે હા તો શરીરમાં આત્મા જે વ્યાપીને રહ્યો છે અસંખ્યાત પ્રદેશ જે આત્માના છે બરાબર એ એનું ક્ષેત્ર છે એ ક્ષેત્રને વિશુદ્ધ કરવું એ ક્ષેત્ર વિશુદ્ધિ છે તો એનું ક્ષેત્ર કયું કયું છે તો કે એનું ક્ષેત્ર છે સંકિત હું તમને મુખ્ય મુખ્ય વાત કરું છું એનું ક્ષેત્ર છે સંકિત બરાબર પછી એનું ક્ષેત્ર છે સંયમ મર્યાદા વિતરાગતા
એ એનું ક્ષેત્ર છે. વિતરાગતા, બરાબર. પછી અપ્રમત અવસ્થા, એ આત્માનું ક્ષેત્ર છે. અકશાય ભાવ, એટલે આને વિતરાગતા પણ કહી શકો. યથાખ્યાત ચારિત્ર એ સંયમમાં આવશે. સોરી, યથાખ્યાત ચારિત્ર આ આત્માનું ક્ષેત્ર છે. અપ્રમત અવસ્થા આ આત્માનું ક્ષેત્ર છે. અકશાય ભાવ અથવા તો વિતરાગતા આ આત્માનું ક્ષેત્ર છે. અને અયોગ અવસ્થા, બરાબર, આટલું આત્માનું ક્ષેત્ર છે. હવે જ્યાં જ્યાં આત્મા આ ક્ષેત્ર છોડીને ગયો એટલે એનું ક્ષેત્ર બગડ્યું, આત્માની દશા બગડી. જેટલો મિથ્યાત્વમાં રહ્યો એટલું એનું આત્માનું ક્ષેત્ર બગડ્યું. જેટલો એ યથાખ્યાત ચારિત્ર સુધી નથી પહોંચ્યો, અસંયમ ભાવમાં છે, બરાબર. ભગવાને જેવો કયો છે એવો સંયમ એ નથી કરી શક્યા અને મોહ ભાવમાં આવીને એને પોતાના ભાવોને બગાડ્યા. પછી પ્રમત ભાવો એટલે આત્માનું જ વિસ્મરણ. આખી આખી જિંદગી વીતી જાય છતાં પણ હા આત્મા નામનું તત્વ યાદ જ ના આવે. રૂટીન લાઈફ, રૂટીન જીવન, એ જ સવાર પડવી, એ જ સાંજ પડવી, એ જ રાત પડવી, કોઈ જ નવીન વાત નહીં. રોટી કપડા મકાન ભોગ વિલાસ એશ આરામ વ્યવહાર દુનિયા. આમાં ને અમાર્યા એમાં એક પણ ક્ષણ આત્મા માટે વિચાર ન કર્યો તો આ બધી પ્રમત્ત અવસ્થા છે. તો પ્રમત્ત અવસ્થા એ પણ આત્મા ક્ષેત્રથી બહાર ગયો છે. એનાથી એનું આત્માનું ક્ષેત્ર બગડ્યું છે, બરાબર. પછી કશાય ભાવ, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ હાસ્ય રતિ અરતિ ભય શોક દુર્ગંધા સ્ત્રીવેદ પુરુષવેદ નપુંસક વેદ વગેરે વગેરે. તો એક કસાય ભાવ છે. તો જ્યાં જ્યાં જેટલો જેટલો કસાય ભાવ છે ત્યાં ત્યાં આત્મા આત્મભાવથી દૂર ગયો, બરાબર. પછી આવ્યો યોગ દશા, પ્રવૃત્તિ વ્યાપાર મન વચન કાયાની પ્રવૃત્તિ. તો જ્યાં સુધી મન વચન કાયાની પ્રવૃત્તિ છે, યોગનો વ્યાપાર છે, ત્યાં સુધી જીવ ઉપયોગમાં આવી શકતો નથી. એટલે અયોગ દશામાં આવે ત્યારે એની ઉપયોગ દશામાં સ્થિરતા થાય, બરાબર. તો આ રીતે આત્મા પોતાના નિજ સ્વાભાવિક ક્ષેત્રમાંથી જ્યાં જ્યાં પણ બહાર ગયો, સંકિત માંથી મિથ્યાત્વ તરફ ગયો એટલે બહાર ગયો. યથાખ્યાત ચારિત્રના સંયમના ભાવોમાંથી અસંયમ અવીરતીના ભાવોમાં ગયો. અપ્રમત ભાવોમાંથી સતત આત્મસ્મરણમાંથી આત્મવિસ્મરણમાં ગયો. વિતરાગતામાંથી કાશાયિક ભાવોમાં ગયો. અયોગ અવસ્થામાંથી યોગ અવસ્થામાં વ્યાપારમાં બહારની દુનિયામાં ગયો. એટલે ઉપયોગની દુનિયાને છોડીને યોગની દુનિયામાં વ્યવહારની દુનિયામાં ગયો. તો આ બધા જ્યાં જ્યાં ક્ષેત્રમાં ગયો તો એ શું થયું? તો કે તમારું ક્ષેત્ર વિશુદ્ધ રહ્યું નહીં. હવે એ ક્ષેત્રને વિશુદ્ધ કરવા માટે શું કરવું? તો કે મિથ્યાત્વમાંથી સંકિતમાં આવવું, તો આ પેલી ક્ષેત્ર વિશુદ્ધિ. અવ્રત, અસંયમ, અવીરતિ, અત્યાગ, એમાંથી તમે ત્યાગમાં આવીને યથાખ્યાત સુધી પહોંચો, આ ક્ષેત્ર વિશુદ્ધિ. જેટલે જેટલે અંશે થાય એટલે એટલે અંશે. મેં તો આખરી સ્થળ બતાવ્યા, પણ એની વચ્ચે વચ્ચે ઘણા બધા ભાવો છે. અને દેશ વિત્તિમાં આવું, સામાયિક ચારિત્રમાં આવું, છેદોસ્થાપનીય ચારિત્રમાં આવું, આ બધા પડાવ છે વચ્ચે. છેલ્લે યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચવાનું છે, બરાબર. પછી
અપ્રમત્ત ભાવોમાં પ્રમદ ભાવોમાં ગયો તો ત્યાંથી પાછું આત્માને યાદ કરીને આત્મભાવોમાં આવવાની કોશિશ કરવી, તો એ અપ્રમત્ત ભાવોની ક્ષેત્ર વિશુદ્ધિ છે. બરાબર. પછી કસાઈ ભાવોમાં ગયો તો એને વિતરાગતામાં કસાઈને મંદ કરો, અનંતાનુબંધીમાંથી અપ્રત્યાખ્યાનીમાં જાઓ, અપ્રત્યાખ્યાનીમાંથી પ્રત્યાખ્યાનીમાં જાઓ, પ્રત્યાખ્યાનીમાંથી સંજ્વલનમાં જાઓ. બરાબર. એમ ધીરે 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 કસાઈની સ્થિતિ અને કસાઈનો રસ આ બંને પાતળા પાડતા પાતળા પાડતા 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 તમે વિતરાગતા સુધી પહોંચો, 11-12 ગુણસ્થાન સુધી પહોંચો. બરાબર. તો ત્યારે એનું કસાઈનું પ્રતિક્રમણ થયું, એટલે કસાઈની ક્ષેત્ર વિશુદ્ધિ થઈ. બરાબર. પછી જ્યાં સુધી વ્યાપાર છે, વ્યવહાર છે મન વચન કાયાના, ત્યાં સુધી એની બહારની દુનિયા હતી. ત્યાંથી નીકળીને જેટલો બને એટલો ધ્યાનમાં, જેટલો બને એટલો શું કહેવાય, યોગના વ્યાપારથી બહાર નીકળશે અને અયોગના વ્યાપારમાં જેટલે જેટલે અંશે જશે તેટલે અંશે એને યોગોની ભાવ વિશુદ્ધિ થશે, એની ક્ષેત્ર વિશુદ્ધિ થશે. તો આ રીતે હરેક ભાવોની ક્ષેત્ર વિશુદ્ધિ, જે આત્માનું સ્વસ્થાન છે એ સ્વસ્થાનને છોડીને આત્મા જેટલે જેટલે સ્થાનમાં બહાર ગયો છે ત્યાંથી પાછો વાળીને એનું પ્રતિક્રમણ કરીને આત્માને સ્વસ્થાનમાં સ્થાપિત કરવો, આ ક્ષેત્ર વિશુદ્ધિ છે. સમજાણું? બરાબર. હેલો. જી સ્વામી. હા, આ તો તમને શાબ્દિક રીતે સમજાયું. હા, હવે આપણે એને પ્રેક્ટિકલ સમજીએ કે ક્ષેત્ર વિશુદ્ધિ કરવી છે. સૌથી પહેલા મારે મિથ્યાત્વની ક્ષેત્ર વિશુદ્ધિ કરવી છે. તો મિથ્યાત્વની ક્ષેત્ર વિશુદ્ધિ કેવી રીતે કરો તો તમારો સંકિતમાં પ્રવેશ થાય? બરાબર. તો ક્ષેત્ર વિશુદ્ધિની મિથ્યાત્વની ક્ષેત્ર વિશુદ્ધિ કઈ રીતે કરવી? પહેલી ક્ષેત્ર વિશુદ્ધિ કઈ રીતે કરવી? પ્રેક્ટિકલ રીતે. તો કે તો નંબર 1 છે કે કોઈના દોષો જોવા નહીં, કોઈના પ્રત્યે તિરસ્કાર ભાવ, નફરત ભાવ, ઘૃણા ભાવ કરવો નહીં. બરાબર. બધા જ પ્રત્યે મૈત્રી ભાવ, બધા જ પ્રત્યે ગુણ ગ્રાહક નો ભાવ, બધાની અંદર સારું સાચું અને સત્ય જોવાની કોશિશ કરવાની. તો આ બધા કરવાથી શું થાય? તો કે આ બધા કરવાથી સૌથી પહેલી આપણી ક્ષેત્ર વિશુદ્ધિ જીવો સાથે થાય, અને એ જીવો સાથે આપણી ક્ષેત્ર વિશુદ્ધિ થાય તો જેટલી જીવો સાથેની ક્ષેત્ર વિશુદ્ધિ વધારે. પછી જળ સાથે પણ આપણો કોઈ અભિનય થયો તો એની સાથે પણ ખમતખામણા કરો. બરાબર. તો બાહ્ય પદાર્થો અને જીવ સૃષ્ટિ આની સાથે કરેલા જે કંઈ પણ ગલત વ્યવહારો છે, હા, એ ગલત વ્યવહારોને છોડી અને એની સાથે સહી, સત્ય અને સારો વ્યવહાર કરો. એની સાથે તમારા સંબંધો, રિલેશનશીપ બગડી ગઈ હોય તો એને સુધારવાની કોશિશ કરો. તો આ બધાથી શું થશે? તો કે આ બધાથી તમારો દર્શન મોહ કર્મ તૂટશે, અને દર્શન મોહ કર્મ તૂટશે એટલે સૌથી પહેલી વહેલી ક્ષેત્ર વિશુદ્ધિ થશે સંકેતની પ્રાપ્તિ. સમજાણું? બધા જીવો સાથે આદર રાખો, બધા જીવો સાથે પોતાપણાના ભાવ કેળવો, પરાયાપણાના ભાવ નહીં રાખો, સર્વ જીવો સાથે આત્મીયતાના ભાવ રાખો, આત્મ જેવા ભાવ રાખો કે આપણા આત્માને જે ગમે છે એ બધા જ આત્માને ગમે છે, તો કોઈ પણ આત્માને દુઃખ થાય એવું મારે ન કરવું. હા, તો આ ક્ષેત્ર વિશુદ્ધિ છે. હા, પછી બધામાં પૂજ્યતાના ભાવ, કોઈ પણ વસ્તુ પ્રત્યે કે કોઈ પણ જીવ પ્રત્યે તુચ્છતાના ભાવ નહીં લાવો, ઘૃણાના ભાવ નહીં લાવો, એને પ્રત્યે ભગવાનના ભાવ લાવો કે બધા જ આ સૃષ્ટિમાં ભગવત સ્વરૂપ છે. અપ્પાસો પરમ અપ્પા,
પ્રત્યેક આત્મા પરમાત્માનું સ્વરૂપ છે. હા, આજે નહીં તો કાલે એ પરમાત્મા તત્વને પામનારો જીવ છે. બરાબર. તો એવી એના પ્રત્યે અહોભાવની લાગણીને તમે જગાડો તો આ બધા કરવાથી શું થશે? તો કે આ બધું કરવાથી ક્ષેત્ર વિશુદ્ધિ થશે. આપણે ત્યાં ક્ષેત્ર વિશુદ્ધિ કરવા માટે ઈર્યાવયનો કૌશક કરીએ છીએ. તો ઈર્યાવયના કૌશકમાં પણ શું હોય? તો કે બધા જીવો સાથે એક ઇન્દ્રિયા, બે ઇન્દ્રિયા, તે ઇન્દ્રિયા, ચોરેન્દ્રિયા, પંચેન્દ્રિયા, એને અભિહયા, વત્તિયા, લેસ્યા, સંઘાયા, સંગતિયા. આપણે હિંસા કરીએ છીએ તો આ 10 પ્રકારથી જ કરીએ છીએ. જીવો સાથેનો દુર્વ્યવહાર 10 પ્રકારે જ થાય. અભિહયા, વત્તિયા, લેસ્યા, સંઘાયા, સંગતિયા, પર્યાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણમ, સંકામિયા, જીવ્યાવો વૌરવ્યા. 10 પ્રકારે જ કોઈ પણ જીવની આપણે વિરાધના કરીએ છીએ. તો આ વિરાધનાથી બચી જાઓ તો શું થયું? ક્ષેત્ર વિશુદ્ધિ થયું. સૌથી પહેલો તમારા આત્માની અંદર ગુણ ગ્રાહકનો ભાવ જાગ્યો. તમારા આત્મામાં રુજુતા આવી. કોઈના પણ ગુણોનો સ્વીકાર કરો એટલે આપણી ભીતર કોમળતા જાગે, આપણી ભીતર સરળતા જાગે. બરાબર. તો સરળતા જાગવી, કોમળતા જાગવી, નમ્રતા જાગવી, આ ક્ષેત્ર વિશુદ્ધિનું પેલું પગથિયું છે. સમજાણું બધાને? હવે આપણને મોક્ષ મેળવવો છે. ત્યાં એકની અંદર અનંત જણાને સમાવાનું છે. આપણે ઘરના 4 મેમ્બર પણ એકબીજામાં સમાઈ શકતા નથી. જગતના સંબંધોમાં આપણે સમાઈ શકતા નથી. તો ત્યાં તો અનંતા સિદ્ધ છે. શું કરશો? અહીંયા તો તમે કોણી મારીને બહાર નીકળી જશો. ત્યાં કોણી મારવાનો તમને અવસર નથી. સમજાય છે તમને? તો સૌથી મોટામાં મોટી ક્ષેત્ર વિશુદ્ધિ છે. બધા જીવોને તમારા આત્માની સમાન સમજો અને આત્માની સમાન ન સમજતા એની સાથે કોઈ પણ ગેરવ્યવહારો મનથી, વચનથી, કાયાથી કે કોઈ પણ તમારા વર્તન, વાણી, વિચારથી થયા હોય તો એ બધાની શુદ્ધિકરણ કરવું, આનું નામ છે ક્ષેત્ર વિશુદ્ધિનું પેલું પગથિયું. સમજાણું બધાને? જી સ્વામી. હા સ્વામી સ્વામી હાજી. સ્વામી, આ તો તમે જે સમજાવ્યું તો બહુ જ સરસ સમજાવ્યું. આ તો અમને ખબર જ નહોતી. પણ આ જે પ્રતિક્રમણમાં આપણે સામાયિક 20 મિનિટ પહેલા લીધી હોય તો કે તમારે ક્ષેત્ર વિશુદ્ધિ કરવી અને એમાં 1 થી 4 પાઠ બોલવા, તો એનું કારણ શું? પણ 1 થી 4 બોલીને કરવાનું તો આ જ છે ને. 1 થી 4 પાઠ બોલમાં એમાં તમારું કેનું કેનું ક્ષેત્ર વિશુદ્ધિ થાય? મને કે આ બોલો સિવાય. ના, પણ એમ કેમ કરવાનું? કેમ સામાયિક લઈ લીધી છે? તમે જે કીધું એકદમ સમજાઈ ગયું. હા, પણ સામાયિક લઈ લીધી તો સામાયિકમાં તમે સખણા રહ્યા છો કે વચ્ચે વચ્ચે આવું કરી લીધું હોય? અચ્છા, પ્રતિક્રમણ કરતા એટલે ઈ બધા જીવોની માફી માંગવાની. હા, તો ખાલી માફી નહીં. તમે તસ્સૌત્રીનો પાઠ બોલો. તસ્સૌત્રી કરણેનં પાયચિત્ત કરણેનં વિસોહી વિસલીકરણેનં પામાણમ. તમને સામાયિક તો લઈ લીધું, પણ સામાયિક કરતા કરતા 18 પાપસ્થાનક માંથી કોઈ પણ પાપસ્થાનક નો તમને વિચાર આવ્યો ઓકે. તો કસાય આવ્યો કે નહીં? હા, આવ્યો કે નહીં? મિથ્યાત્વ આવ્યું કે નહીં? અવ્રત આવ્યું કે નહીં? હા, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય આવ્યા કે નો આવ્યા 18 પાપસ્થાનકમાં? આવ્યા. આવ્યા કે નો આવ્યા? આવ્યા. તો એની ક્ષેત્ર વિશુદ્ધિ કરવાની છે. પામાણમ, પછી કમાણમ. જેનાથી આપણા કર્મ બંધાણા છે, તો જે કર્મ બાંધવાના કારણો છે એનાથી દૂર હટી જાઓ. ઈ કર્મ બાંધવાના કારણોની ક્ષેત્ર વિશુદ્ધિ છે કમાણમ. અરે વાહ. ઓકે. છે કે નહીં? હા. હા. અને એ સિવાય જીવો સાથે તમારા કોઈ પણ દુર્વ્યવહાર થયા, સામાયિક ની અંદર તમે શારીરિક કારણે ગયા તો સામાયિકમાં બેઠા થયો કે જીવનો ઉપદ્રવ થયો, અથવા તો સામાયિકમાં બેઠા ને આજુબાજુમાં આપણી સંખ્યા વધી ગઈ અને તમને બેસવાની પૂરી જગ્યા મળી ન મળી, અથવા તો સામાયિકમાં બેઠા ને સામાયિક ની થેલી ની અંદર થી વાંધો નીકળો.
સામાય કરવા બેઠા ને ઉપરથી ઢેર ગરોળી પડી. ઓ બાપરે. આવું બને કે ન બને? બને બને. બની શકે. સામાય કરવા બેઠા ને મચ્છર બેઠા, તો આવું બધું બને કે ન બને? બને. ત્યારે આપણને મચ્છર ઉપર પ્રેમ આવે છે કે ગુસ્સો આવે છે? ગુસ્સો આવે. ગુસ્સો આવે છે. ઢેર ગરોળી પડી ત્યારે આપણે નિર્ભય થી બેઠા રહીએ છીએ કે ડર લાગે, ભય લાગે, આપણે ઢેર ગરોળી ખોળામાંથી ફેંકી દઈએ? ફેંકી દઈએ. ઉભા થઈને ભાગીએ. તો આવું બધું સામાયિકમાં કરો કે ન કરો? હા, કરીએ. તો આવું કરો તો એની ક્ષેત્ર વિશુદ્ધિ કરવી પડે કે ન કરવી પડે? કરવી પડે. કરવી પડે. સમજાય છે? હા. તો જ્યાં જ્યાં પણ 18 પાપસ્થાનકના ભાવો પડ્યા છે, જ્યાં જ્યાં પણ કર્મબંધના કારણોના આપણી અંદરમાં કારણો જીવિત છે, જ્યાં સુધી જીવો સાથે અને જગતની તમામ ચીજો સાથે આપણો દુષ્વ્યવહાર ચાલુ છે, હા, એની સાથે આપણે દોષ જોવાની પ્રક્રિયાઓ ચાલુ છે. આમ છે ને આમ છે, આમ છે ને આમ છે, કોઈ સારું નથી. તો જ્યાં સુધી આપણી ભીતરમાં આવા બધા ભાવો પડ્યા છે, ત્યાં સુધી આપણી ક્ષેત્ર વિશુદ્ધિ થશે નહીં થાય. નહીં થાય. અને ક્ષેત્ર વિશુદ્ધિ નહીં થાય તો પછી આગળનો રસ્તો કેમ ખુલશે? એટલે મોક્ષે જવાનું પહેલું પગથિયું છે ક્ષેત્ર વિશુદ્ધિ. ઓહો. અને ક્ષેત્ર વિશુદ્ધિ હશે તો સાક્ષી ભાવ આવશે. ક્ષેત્ર વિશુદ્ધિ વગર તમે સાક્ષી કરવા જશો તો વિભાવ પેદા થશે. સ્વભાવ નહીં આવે, એમાં તમને ચક્કીપણું આવશે, એમાં તમે સાવ ગેંડા ચામડી જેવા થઈ જશો, તમને કોઈ સેન્સિટિવિટી નહીં રહે. ક્ષેત્ર વિશુદ્ધિ વગર અગર સાક્ષી બનવા ગયા ને તો આપણને તો કાંઈ થાય નહીં. કાંઈ થાય નહીં સારી વાત નથી, થવું જોઈએ, અને છતાં એનું વેદન ન હોવું જોઈએ. આપણને તો કાંઈ દુઃખ લાગે નહીં તો સમજી લેવાનું, ડોક્ટર પાસે વયા જવાનું કે આપણી સેન્સિટિવિટીમાં પેરાલિસિસ થઈ ગયો છે. આપણને દુઃખ જણાવવું જોઈએ પણ દુઃખ થવું ન જોઈએ. પણ આ દુઃખ છે એ સમજાવવું તો જોઈએ કે ન સમજાવવું જોઈએ? હા, બરાબર. દુઃખ આવે પણ દુઃખી નહીં થવાનું, સુખ આવે પણ સુખી નહીં થવાનું. એનો ભોગવટો, એનું વેદન નહીં કરવાનું. તો ક્ષેત્ર વિશુદ્ધિ વગર અગર તમે સાક્ષી ભાવમાં જશો તો તમારી અંદરની સેન્સિટિવિટી, જીવો પ્રત્યેની આત્મીયતા, જીવો પ્રત્યેનો આદર, જીવો પ્રત્યેનું અપનાપન, જીવો પ્રત્યેના ભગવત ભાવ તમે જગાડી નહીં શકો. એટલે જીવો સાથેના સંબંધો એકદમ રસભરપૂર હોવા જોઈએ, કોરા ધાકોડ નહીં. દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ વહે, કરુણા બીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. આ પરિસ્થિતિ આવવી જોઈએ. અને આપણે તો બેટા રહી કે એ તો ઈ જ લાગના છે, ભલે થયું. તો આ તમારી ક્ષેત્ર વિશુદ્ધિ અવસ્થા નથી. સ્વામી, સર્વે જીવો પ્રત્યે લાગણીનો ભાવ, મૈત્રી ભાવ એ જોઈએ તો જ તમે ક્ષેત્ર વિશુદ્ધિમાં આવો, એમ બરાબર ને? હકીકત છે ને. જેટલે સર્વ જીવો એટલે આપણે 84 લક્ષ જીવાયોની બધા આપણી સાથે રહેતા નથી, પણ આપણી પાસે આપણું દોસર કયું, આપણી પહોંચ કેટલી, તો કે આપણી આજુબાજુની જેટલી દુનિયા છે એની સાથે તો કરો. આપણી આજુબાજુની પૃથ્વીની દુનિયા, આપણી આજુબાજુની પાણીની દુનિયા, આપણી આજુબાજુની અગ્નિકાયની ઇલેક્ટ્રિસિટીની દુનિયા, આપણી આજુબાજુમાં વાયુની દુનિયા, આપણી આજુબાજુમાં વનસ્પતિની દુનિયા, આપણી આજુમાં નાના મોટા જીવ જંતુઓની દુનિયા, આપણી આજુબાજુમાં પશુ પક્ષીઓની દુનિયા, આપણી આજુબાજુમાં મનુષ્યોની દુનિયા. તો જે આપણા ધોસરમાં છે એટલા પૂરતા તો જીવો પ્રત્યે મૈત્રી ભાવ કેળવવાની કોશિશ કરો. અને હું તો કહું એ જવા દે, તમે ઘરમાં જેટલા મેમ્બર છો એની સાથે મૈત્રી ભાવ, આદર ભાવ, અપનાપન, આત્મીયતા અને આટલું જગાડતા શીખો. તમારા પરિવાર સાથે થયું તો તમારા કુટુંબીજનો સાથે કરો,
આડોશી પાડોશી સાથે કરો, સમાજ સાથે કરો, સંઘ સાથે કરો, એમ તમારી આ આત્મીયતાનો દાયરો વધારતા જાઓ. કરી શકાય કે ન કરી શકાય? કરી કરી શકાય. શકાય, કરી શકાય. આ વિતરાગ પણ બનવાનો રસ્તો છે. તો ક્ષેત્ર વિશુદ્ધિ સમજાણી. એ પણ ક્યારેક ક્યારેક સ્વામી. પેલાના ભાવ વચ્ચે આવી જાય ને, પેલાના ભાવ વચ્ચે આવી જાય ને, પેલાના સંસ્કાર આવી જાય. ખાલી પેલા બોલની ક્ષેત્ર વિશુદ્ધિ થશે તો અવરત, પ્રમાદ, કષાય અને યોગની ક્ષેત્ર વિશુદ્ધિ સમયે સમયે આવશે આવશે ને આવશે. કદાચ તમે ગોદડું ઓઢીને સુઈ ગયા હશો ને તો પણ ઈ તમને જગાડશે, અગર પેલા બોલની ક્ષેત્ર વિશુદ્ધિ છે તો. હા, મિથ્યાત્વ એટલે દોષ દ્રષ્ટિ અને સંકેત એટલે ગુણ દ્રષ્ટિ. હવે આપણે કઈ રીતે આપણા આત્માને કેળવવો એ સૌના હાથમાં છે. પદ્મસ્ત ત્યાં દોષ તો બધે જ રહેશે. બધા વિડીયો ચાલુ રાખો. સમજાણું? જી સ્વામી. ક્ષેત્ર વિશુદ્ધિ સમજાણી બધાને? જી સ્વામી. અને એટલે મોક્ષ માર્ગનું પહેલું પગથિયું છે ક્ષેત્ર વિશુદ્ધિ. ક્ષેત્ર વિશુદ્ધિ એટલે 23 કલાક દરમિયાન તમારો જીવ સાથેનો અને જગત સાથેનો તમારો વ્યવહાર જિમ્મેદાર છે. 23 કલાક તમે જીવ જગત સાથે અને જળ જગત સાથે, જે તમારી આજુબાજુની દુનિયા છે, જેનો તમે સરેઆમ ઉપયોગ કરો છો, એની સાથે પણ તમારો કેવો બિહેવિયર હોય. હા, તમે બટન બંધ કરતા કરતા કદાચ એક બટન બરાબર બંધ ન થતું તો આપણને બટન ઉપર ગુસ્સો આવે. આવે કે ન આવે? હા, કપડા પહેરતા પહેરતા કપડા સરખા ન પહેરાય તો એના ઉપર ગુસ્સો આવે, એને તોડે તરોડે ને મરોડે. તો આપણે એની સાથે પણ આપણો એક મૈત્રીપૂર્ણ વ્યવહાર નથી કરી શકતા. અને પછી આપણે આત્માની વાતો લઈને બેસીએ તો શું થાય? કશાય વધ્યા સિવાય કાંઈ ન થાય. સમજાણું? એટલે ક્ષેત્ર વિશુદ્ધિ બહુ જરૂરી છે. ક્ષેત્ર વિશુદ્ધિની સાધના 0 છે, 0. ક્ષેત્ર વિશુદ્ધિ હશે તો સાધના તમારી લક્ષ વેધી બની શકે, કારગત બની શકે, લક્ષ્ય સિદ્ધ કરી શકે. ઓકે, જી સ્વામી. બેસી ગયું બધાને? ક્ષેત્ર વિશુદ્ધિ એટલે શું? જી સ્વામી. ક્ષેત્ર વિશુદ્ધિ એટલે આપણી જીવોની, આપણી આજુબાજુની સંબંધોની દુનિયા, આજુબાજુના નાના મોટા જીવોની દુનિયા, અને આજુબાજુ આપણે જે વાપરીએ છીએ 26 બોલ જે પણ છે આપણે, હા, એ જેટલા પણ આપણે જળ જગતના પદાર્થો આપણે વાપરીએ છીએ, ઉપયોગમાં લઈએ છીએ, સવારે ઉઠાથી લઈને રાત્રે સુતા સુધી, તો આ બધાની સાથેનો એક મૈત્રીપૂર્ણ વ્યવહાર. હવે જળ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કઈ રીતે કરી શકો? તો કે એની માટે ભગવાને ચોથી સમિતિ આપી છે કે વસ્તુને લેવી કઈ રીતે, પછી લીધા પછી વાપરા પછી પાછી એને એના સ્થાને મૂકવી કઈ રીતે. હા, દરેકના રૂમના વોર્ડરોબ આની સાક્ષી આપે. તો વસ્તુને લેવી, વસ્તુને મૂકવી, હા,
પછી વસ્તુને વાપરવી, આ ત્રણેય ચીજમાં આપણી જાગૃતિ કેટલી છે આપણને સમજાય. હવે તો ગુરુદેવને મેં તમને ઘણી વાર કહ્યું છે અને ઘડી કરતા જોયા છે, તો આમ છેડાથી છેડા મળે, એક છેડો આમ ને એક છેડો આમ, એવી ઘડી જ ન હોય. અસ્તતા અને વ્યસ્તતા, હા, અસ્તતા અને વ્યસ્તતા આ ક્ષેત્ર વિશુદ્ધિના અભાવની નિશાની છે. અસ્તતા એટલે શું સ્વામી? અસ્તવ્યસ્તપણું, આડા અવડાપણું, એકદમ ગમે તેમ પરફેક્ટનેસ ન હોય કામમાંય નહીં. ગમે તેમ કર્યું. હા, જી સર. બરાબર. આપણે મને આ તો બધું જળનું છે, હવે આ ક્યાં આમાં આવવાનું છે સાથે? અરે આ બધું જ તો છે સાધનાનું. આ જ બધા સાધનાના પગથિયાઓ છે. તમે તમારી આજુબાજુની દુનિયામાં તમને અગર ક્ષેત્ર વિશુદ્ધિ સાથે રહેતા નથી આવડતું તો સાક્ષીની વાત ભૂલી જાઓ, અને સાક્ષી નથી આવી તો વિતરાગતાની વાત ભૂલી જાઓ. વિતરાગતા નથી તો સર્વજ્ઞતાની વાત ભૂલી જાઓ, ને સર્વજ્ઞતા નથી તો મોક્ષે જવું ને સિદ્ધ થવું ને આ બધી વાતો કરવાની વાત ભૂલી જાઓ. જી સ્વામી, સાચું. માણસની ઓળખ છે કે નાના માણસો સાથેનો વ્યવહાર કેવો છે. નાના માણસો સાથે, હા, એને પણ માનથી બોલાવા, એના પણ માનનો ખ્યાલ રાખવો, એનું પણ અપમાન ન કરવું. હા, તો આ બધું આપણી સાધનામાં માયનો રાખે છે. આ બધાનું વેલ્યુ છે. માત્ર કૌશક કરીને બેસી જાય ને 1 કલાક ધ્યાન કરી લે, 2 કલાક ધ્યાન કરી લે ને આખો કલાક ધ્યાન કરી લે, વળે કાંઈ જ નહીં. તમારો બધાની સાથેનો વ્યવહાર શું છે? તો જ્યાં સુધી મને કે તમને આ ચીજ નહીં સમજાય, કે આ ચીજ આપણા આચરણમાં નહીં આવે, તો આપણી ક્ષેત્ર વિશુદ્ધિ અધૂરી છે. અને ક્ષેત્ર વિશુદ્ધિ અધૂરી છે તો પછી ભવનું શુદ્ધિકરણ જ નથી. તો ભાવનું શુદ્ધિકરણ તો ભવના શુદ્ધિકરણ ઉપર ડિપેન્ડ રાખે છે. એટલે જ દરેક સાધનામાં ક્ષેત્ર વિશુદ્ધિ કરાવે બધાને, કે તમે જે પણ તપ કર્યું, તમે જે કંઈ પણ વ્રત કર્યું, તમે જે કંઈ પણ નિયમ લીધો, એ પૂરો થાય તો એની પેલા ક્ષેત્ર વિશુદ્ધિ કરાવવાનું કારણ જ આ છે. અને આપણે તો ત્યાં સુધી કીધું કે ક્ષેત્ર વિશુદ્ધિ કરે, આલોચના, નિંદા, ગ્રહ, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત અને ક્ષમાપના, આ કરે તો આરાધક છે, અને આરાધક છે તો મોક્ષનો માર્ગ છે. નથી કરતા તો વિરાધક છે. હા, આપણી જે દિવસ શરૂ થયો રાતના અસ્ત થાય તો આપણી દિવસની ફાઇલ નીલ થઈ જવી જોઈએ. હા, અને એ રીતે આપણે કરતા હોય તો પછી કઈ સાંજે આપણે દેવસી પ્રતિક્રમણ કરવાની જરૂર નથી, અગર તમને તમારી ફાઇલ તમારી રીતે ક્લિયર કરતા આવડે છે તો. આપણને આપણી ફાઇલ ક્લિયર કરતા આવડતું નથી એટલે પ્રતિક્રમણ તમને એક વસ્તુ યાદ દેવડાવે કે આવું થયું હતું તમારાથી આખા દિવસમાં તો મિચ્છામી દુક્કડમ, આવું થયું હતું તમારાથી તો મિચ્છામી દુક્કડમ. પ્રતિક્રમણ નો અર્થ જ છે કે તમને એક વસ્તુ યાદ કરાવે છે. સંકિતની વસ્તુ, જ્ઞાનની વસ્તુ, ચારિત્રની વસ્તુ, તપની વસ્તુ, 18 પાપસ્થાનકની વસ્તુ, 25 મિથ્યાત્વની વસ્તુ, બધી તમને યાદ દેવડાવે છે કે તમે આખા દિવસમાં આવું કર્યું છે તો એનાથી તમારા આત્માને છોડાવી દો, ક્ષેત્ર વિશુદ્ધિ કરી નાખો. તો ક્ષેત્ર વિશુદ્ધિ એટલે આત્માની વિશુદ્ધિ, અને આત્માની વિશુદ્ધિ માટે એટલે જ આલોચના, નિંદા, ગરહા, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત અને ક્ષમાપના, આ 6 બોલ અત્યંત મહત્વના છે. સમજાણું? રૂટિનમાં 6 શબ્દો ગોઠવાઈ જવા જોઈએ તો ક્ષેત્ર વિશુદ્ધ થાય અને વિશુદ્ધ રે. કદાચ એમાં ક્યાંય પણ જાડા ઝાંખડા થઈ ગયા હોય તો એની ક્ષેત્રની વિશુદ્ધિ થઈ જાય, અગર આ 6 શબ્દો આપણા જીવનમાં જીવંત હોય તો. તો બધાને ક્ષેત્ર વિશુદ્ધિ સમજાઈ ગઈ? જી સ્વામી. કે બધા જ સાથેનો, જીવ સાથે અને જળ સાથેનો, બધાની સાથેનો મૈત્રપૂર્ણ વ્યવહાર
સૌજન્યતાપૂર્ણ વ્યવહાર, શાલીનતાપૂર્ણ વ્યવહાર. અને જ્યાં જ્યાં ચૂક્યા ત્યાં ત્યાં એની ક્ષમાપના કરી લ્યો. બરાબર છે? જી સ્વામી. બરાબર, બધાને સમજાઈ ગયું? હા, ક્ષેત્ર વિશુદ્ધિ સમજાઈ ગઈ બધાને? જી સ્વામી. હા, જી સ્વામી. બધા અચ્છા. જવાબ આપો, સમજાઈ ગયું? હવે ક્ષેત્ર વિશુદ્ધિ વાસે કોઈને કઈ પૂછવું છે કે સમજાઈ ગયું? સમજાઈ ગયું સ્વામી. સમજાઈ ગયું. યસ, વેરી ગુડ, વેરી ગુડ. હા, અને બીજું છે સાક્ષી ભાવ. સાક્ષી ભાવ એટલે શું? તો કે જે પણ ઘટના પ્રસંગ તમારી સામે ઘટી રહ્યો છે, એના માત્ર સાક્ષી બની જાઓ. એટલે એ પ્રસંગને સ્વીકારીને એકદમ ટેક ઇટ ઇઝી, કોઈને પણ ઇસ્યુ બનવા નહીં દો. આપણે હર ચીજને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને આપણે વધારે એને ચગાવીએ છીએ. હા, એને પ્રતિષ્ઠાનો પ્રશ્ન નહીં બનવા દો. ટેક ઇટ ઇઝી. ઠીક થયું ને થયું, ઇટ્સ ઓકે, જવા દો, જતું કરો, જવા દો, જતું કરો. એને હળવાશથી લેતા શીખો. એને વજન આપી અને વસ્તુને વધારવાની કોશિશ, કસાયને વધારવાની કોશિશ નહીં કરો. અને તો સાક્ષી છે એનો અર્થ છે કે જે પણ ઘટના ઘટી, ઘટના ઘટવી એ કેવી ઘટવી, કેવી રીતે ઘટવી તમારા હાથમાં નથી. એ આપણા પૂર્વકૃત કર્મનું પરિણામ છે. તો પૂર્વકૃત જે પણ કર્મ આપણે જેવા પણ કર્યા છે, એવા ઘટના પ્રસંગો, એવા દ્રશ્યો આપણી સામે આવશે. તો આવશે તેને સમજવાની કોશિશ કરો કે આ પ્રસંગ આવ્યો તેનું મૂળ કારણ મારી જ કોઈક અજતના હતી, મારો જ કોઈક પ્રમાદ હતો, મારી જ કોઈક અજ્ઞાનતા હતી, મારો જ કોઈ કસાયનો ભાવ હતો કે જેના કારણે મારા એવા અશુભ કર્મ બંધાણા અને આજે એ ઉદયમાં આવ્યા. તો ઘટના પ્રસંગ તમારી સામે આવે તો ગો ટુ પાસ્ટ, ઘટનાના મૂળમાં જવાની કોશિશ કરો. હા, ઘટનાને બટકા ભરવા નહીં જવાના. અને ઘટનામાં જે નિમિત્ત બન્યા છે એને દોષ દેવા નહીં જવાનું. દોષ દેવો છે ને દોષ જોવો છે તો કોનો જોવો કે આ બધાની પાછળ રિંગ માસ્ટર કોણ છે, આ બધાની પાછળ માસ્ટર માઇન્ડ કોણ છે, આ બધાની પાછળ અસલી જિમ્મેદાર કોણ છે, આપણે અસલી પૂછીએ. ગુનેગાર કોણ છે. જી સ્વામી. અને એને ગોતી લ્યો અને જે પણ ગુનેગાર છે પકડીને તમે તમારા ભાવને બેલેન્સમાં રાખી શકો તો આ સાક્ષી ભાવ છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે. એમાં ક્યાંય પણ રાગ આવી ગયો, ક્યાંય પણ દ્વેષ આવી ગયો તો તમે સાક્ષી નથી રહી શક્યા. તો તમે ક્ષેત્ર વિશુદ્ધિને બદલે ક્ષેત્ર અશુદ્ધ કરી રહ્યા છો. જી સ્વામી. સમજાણું? સાક્ષી ભાવ એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ એટલે જાણવું અને જોવું, સાક્ષી ભાવ એટલે સ્વીકાર ભાવ. નો ફરિયાદ, નો અપેક્ષા, નો ફરિયાદ. હા, આ બધું નીકળી જાય તો ઘર 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 દિવાળી. દિવાળી. પછી કેવું ના પડે કે ઘર ઘર કી કહાની. પછી કેવું ના પડે કે ઘરે ઘરે માટીના ચૂલા. પછી તો એવો સમય આવે કે ઘરે ઘરે સોનાના ચૂલા. હા 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 એ ભાઈ સમજાણું બધાને? જી સ્વામી. તો ક્ષેત્ર વિશુદ્ધિ અને સાક્ષી ભાવ, આ બે ભાવ બધાને સમજાઈ ગયા. મોક્ષ માટેના જિમ્મેદાર આ બે તત્વો છે. અને આ બે તત્વ સુધી પહોંચવા માટે ધીરજ અને સહિષ્ણુતા, આ બે એના
બે એના સહાયક ગુણો છે. એક ધીરજ, પેશન્સ નહીં ખોવાનું, અને બીજું સહિષ્ણુતા. બરાબર. બસ આટલું આવડી જાય તો ભયો ભયો છે. ઘરે ઘરે દિવાળી છે ને ઘરે ઘરે લાપસી ને મગના આંધણ છે. હા, ઘરે ઘરે સુકન છે. જી સ્વામી. બરાબર. ઓકે, હવે આપણે જઈએ પૂછી હા. સુનમમાં. જી. ક્ષેત્ર વિશુદ્ધિ સાક્ષીને હવે કોઈને કઈ પૂછવું છે? ના સ્વામી, એટલે ભગવાનને જે ગુણ હતો એ ધીરજનો ગુણ હતો, એ જ આન્સર થયો ને. યસ, પેશન્સ, અનંતુ ધૈર્ય. ધી અમંગ થિયપ્પા. અનંતુ ધૈર્ય. જી સ્વામી. બરાબર છે. અને અહિંસા પણ અનંતી છે. એની ધીરજ ખૂટે નહીં. બરાબર. જ્યાં સુધી પૂર્ણતાને પામે નહીં ત્યાં સુધીનો આ રસ્તો ઈ છોડે નહીં. તો હવે પછી સળંગમાં જઈએ આપણે. જી જી સ્વામી. સ્વામી. હા? હા સ્વામી. તો હવે આપણે છઠ્ઠી ગાથામાં જશું. તે ભૂઈ પન્ને અણિયે આચારી, ઓહંતરે ધીરે અનંત ચક્ષુ, અણુત્તરમ તપય સૂર્યેવા, વયરુયણિન્દેવ તમં પગાસે. તે ભૂઈ પન્ને અણિયે અચા, બધા મનમાં બોલો એટલે તમારા બધાને અક્ષર બેસી જાય. હા. તે ભૂઈ પન્ને અણિયે આચારી, ઓહંતરે ધીરે અનંત ચક્ષુ, અણુત્તરમ તપય સૂર્યેવા, વૈરોયણિન્દેવ તમં પગાસે. હવે આ ગાથાની અંદર સે એટલે ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? તો કે ભગવાન મહાવીર સ્વામી ભૂતિ પ્રજ્ઞ. ભૂતિ પ્રજ્ઞ નો અર્થ શું થાય? પ્રજ્ઞ એટલે પ્રજ્ઞા. બરાબર. તો આપણી પાસે ત્રણ શબ્દ આવ્યા. આપણે બે શબ્દ સમજ્યા હતા, વિદ્યા, જ્ઞાન, અને આજે આપણી સામે આવ્યો ત્રીજો શબ્દ પ્રજ્ઞા. તો હવે આ ત્રણેય નું આપણને વિદ્યા ખબર પડી ગઈ. વિદ્યા કોને કહેવાય? જ્ઞાન. વિદ્યા કોને કહેવાય? આપણે જે ભણીએ ભૌતિક જગતની જે વ્યવહારિક શિક્ષણ લઈએ ઈ સ્વામી. ભૌતિક જગત. જ્ઞાનનું કામ છે સમસ્યાથી મુક્તિ દેવડાવવી. બરાબર. તો વિદ્યાનું કામ શું છે? તો કે ભૌતિક સમસ્યાને દૂર કરાવે એને વિદ્યા કહેવાય. ટેકનોલોજીનું જ્ઞાન આ વિદ્યા કહેવાય. અત્યારે સ્કૂલ શાળાઓની અંદર ભણાવાતું જ્ઞાન આ વિદ્યા કહેવાય. પછી અત્યારે જેટલા પણ વિશેષ કોર્સિસ ચાલ્યા છે આ બધું વિદ્યા કહેવાય. બરાબર. પછી તમે કુકિંગ ક્લાસ છે કે બધા અલગ અલગ ક્લાસ છે શીખડાવો છો, તો આ બધાને શું કહેવાય? તો કે આ બધાને વિદ્યા કહેવાય. જે જ્ઞાનથી આપણા સંસારની સમસ્યાનું સમાધાન થાય એ જ્ઞાનને, એ જાણકારીને વિદ્યા કહેવાય. બરાબર. પછી જે જાણકારી ભવની નહીં, આપણા ભાવની સમસ્યાથી આપણને મુક્ત કરાવે. આપણા ભાવોમાં જે કંઈ પણ દુષ્પરિણામો છે એનાથી આપણને અલગ કરાવે, એનાથી આપણને દૂર કરાવે, એનાથી આપણને મુક્ત કરાવે, તો આને કહેવાય જ્ઞાન. અને એ જ્ઞાનમાં જ્યારે વિવેક ભળે,
ત્યારે એને પ્રજ્ઞા કહેવાય. બરાબર સમજાણું બધાને? હા, આત્માનું હા. જ્ઞાન થાય એને જ્ઞાન, આત્માની જાણકારી થાય એને જ્ઞાન કહેવાય, આત્મગુણોની જાણકારી થાય એને જ્ઞાન કહેવાય. પણ પછી એમાં એને પ્રાપ્ત કરવા માટે જે વિવેક છે કે કોને સ્વીકારવા, કોને છોડવા, કોને જાણવા, તો આ જે વિવેક આવે ક્યાં કેટલું કેમ કરવું, હા, એ વિવેક હોય એને પ્રજ્ઞા કહેવાય. સમજાણું બધાને બરાબર? જી હા, તો ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? તો કે ભૂતિ પ્રજ્ઞ. ભૂતિ પ્રજ્ઞ એટલે શું? એકદમ એને જ્ઞાનને કેવળ જ્ઞાન થયું. કેવળ જ્ઞાન એને જ થાય કે જેનામાં પાચન શક્તિ અનંતી હોય. પૃથ્વી ઉપર ભૂતિ એટલે પૃથ્વી, પૃથ્વી ઉપર તમે કચરો નાખો, પૃથ્વી ઉપર તમે ગંદકી કરો, પૃથ્વી ઉપર તમે ખરાબ કામ કરો, પૃથ્વી ઉપર તમે પાપ સ્થાનકના સેવન કરો, પણ તેમ છતાં પણ પૃથ્વી તમને જેલે છે કે નથી જેલતી? જી જેને તમને સમાવે છે કે નથી સમાવતી? તમને આશરો આપે છે કે નથી આશરો આપતી? જી આપે છે. હા, ઈ અંદરથી હલી નથી જતી, ઈ સ્થિર રહે છે. બરાબર, ગમે એવું એના ઉપર ખરાબ કામ થાય તો પણ, હા ને, ઈ એનો ગુણ નથી છોડતી, સ્થિતિ પ્રજ્ઞતા. તો એવી જ રીતે જેનું જ્ઞાન ભૂતિ એટલે ધરતીની જેવું સ્થિર હોય, ગમે તેવું ઊંચા નીચાપણું આવે પણ જેના જ્ઞાનમાં હલચલ પેદા ન થાય, ગમે એવા 18 પાપસ્થાનકના દ્રશ્યો એની નજર સામે જોવે, એના પગ નીચે થતું જોવે, એના ઘરમાં થતું જોવે, એની આજુબાજુ થતું જોવે, પણ તેમ છતાં પણ એ દ્રશ્યો એના જ્ઞાનને હલાવી ન શકે. એને કહેવાય ભૂતિ પ્રજ્ઞ. હા, અમને ગુરુદેવ એમ કહેતા કે આપણે કોઈ એકની નબળી કોઈ કડી જાણીએ તો આપણે પહેલી વાર જાણીએ ત્યારે આપણને કે ઓ આવા આટલી સરસ આત્માની વાતો કરતા હતા, આટલું સરસ ભણાવતા હતા, આટલું સરસ જ્ઞાન દેતા હતા, અને એનામાં આવું, આપણને આશ્ચર્ય થાય, આપણને કુતૂહલ થાય. હા, આપણે એને પચાવી ન શકીએ, આપણને આઘાત લાગે, વ્યાઘાત લાગે, આકુરતા આવી જાય, વ્યાકુળતા આવી જાય આપણને. અને તો ભૂતિ પ્રજ્ઞ કોને કહેવાય? કે દુનિયા તમામનું જાણવા છતાં જેની પ્રજ્ઞા ધરતીની જેમ સ્થિર હોય, ચંચળ ન બને, વિચલિત ન બને, અંદરથી હલી ન જાય, એવાને કહેવાય ભૂતિ પ્રજ્ઞ. તો ગુરુદેવ અમને કહેતા કે જગત આખામાં સેવાતા 18 પાપસ્થાનકના દ્રશ્યો તમને દેખાય એક સાથે તમારી નરી આંખે, અને તમને ઓ ને આ ન થાય, તમે એને પચાવી દો કે હોય આ તો સંસાર ભાવ છે, ઇટ્સ ઓકે, મોહનીય કર્મ હોય ત્યાં આવું બધું બની શકે, આમાં કઈ નવું નથી. ભલે નહીં જ્ઞાનથી ગમે એટલા ઊંચાઈ ગયા, પણ મોહનીય કર્મ તો એની પાસે પણ છે કે નહીં? જી હોય કે ન હોય? હોય એની પાસે પણ પ્રમત ભાવો હોય કે ન હોય? હોય. તો થઈ જાય ભૂલ, ઇટ્સ ઓકે. સ્વામી, એક પ્રશ્ન છે હા અહીંયા. હા એક તમે હમણાં ક્ષેત્ર વિશુદ્ધિ વખતે કીધું કે લાગણી જોઈએ, તમે કહો છો કે મને કઈ થતું નથી, અને અહીંયા તમે કહો છો કે થવું ન જોઈએ, તો શું ન પછી થવું જોઈએ? એટલે તમને કોઈ પ્રત્યે કોઈ ભાવ આવવો ન જોઈએ એમ તમે કહો છો ને, તો ક્ષેત્ર આવું ના આવવું જોઈએ એવું નથી કેતી હું, દુર્ભાવ તો ના શું, આવવો જોઈએ. એટલે બંનેનું સેમ થઈ જાય છે ક્ષેત્ર વિશુદ્ધિ ને આ? નહીં 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 નહીં, ઓલો પ્રેમની વાત છે, આ રાગની વાત છે. આપણને કોઈ વ્યક્તિ આપણને નજીકથી ગમતી હોય, પણ એની આપણને કોઈ એબ દેખાઈ જાય તો આપણે સહન કરી શકીએ? આપણને આઘાત ન લાગે? તો આઘાત લાગે એનો અર્થ છે કે તમે જે જાણ્યું એનું તમે અપમાન કર્યું, તમે ભૂતિ પ્રજ્ઞ રહી ન શક્યા. ભૂતિ પ્રજ્ઞ નો અર્થ છે કે તમે જે જાણો અને જાણ્યા પછી
તમે ભૂતિ ધરતીની જેમ તમે સ્થિત પ્રજ્ઞ રહી શકો એને ભૂતિ પ્રજ્ઞ કહેવાય. તો કોઈ પણ દુર્ઘટનાઓ ઘટતી હોય, કોઈ પણ આધાર પાપ સ્થાનકના સેવનો આ દુનિયામાં થતા હોય ને તમારી નજર સામે એક સાથે દેખાઈ જાય અને એ દેખાવા છતાં આપણે અંદરથી હલી ન જઈએ, આપણને અંદરથી હોય કે હોય આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ ન જાગે કે હોઈ શકે આ એના ઉદય ભાવનું પરિણામ છે, ઉદય ભાવમાં એ જાગૃત ન રહી શક્યા તો આવું બની શકે. ન બને સ્વામી એવું આનું એક નહીં. એક્ઝામ્પલ આપો ને સ્વામી, આનું હા, એક એક્ઝામ્પલ આપો ને આનું એક. અરે ઘણાય સાધુ આપણા પરિવાર થયા કે નથી થયા? થયા. હા, ઘણા સાધુઓના અત્યારે કેટલાય છાપાની અંદર સમાચારો ગલત સલત આવે જ કે નથી આવતા? સ્વામી આવતા હશે. હા, ન્યૂઝપેપરમાં આવે જ કે નથી આવતા? ભાઈ આ જી સંપ્રદાયના સાધુ ને આ સંપ્રદાયના સાધુ ને આ સંપ્રદાયના સાધુએ આવું કર્યું ને આવું કર્યું ને આવું કર્યું, આવા બધા સમાચારો પેપરમાં આવે જ કે નથી આવતા? જી આ વાંચીને તમને બધાને શું થાય છે? પેલા થતું, પણ હવે આપણે સમજ્યા પછી એમ થાય છે કે એના કર્મ પ્રકૃતિ એવી હશે, ભોગાવલી કર્મ હશે કે પાછા સંસારમાં આવ્યા. નહીં, તમને એ વ્યક્તિ પ્રત્યે શું ભાવ થાય? એની પાસે જવાનું મન થાય? દુર્ગંધ થાય. હવે એના હું પ્રત્યે અહોભાવ આવે? નો આવે. ના આવે? ના સ્વામી પેલા થતું તો હવે ખ્યાલ આવી જાય છે, કેમ કે કાલ અમારા એક ભલે આવે, ભાઈ. પણ તમને મારો પ્રશ્ન છે, તમને એના પ્રત્યે અહોભાવ આવે? નો આવે સ્વામી. અહોભાવ ના આવે, પણ દુર્ભાવ પણ કેમ ન નથી થતો આવે? હવે. ભૂલ કોની હતી? એના ઉદય ભાવની હતી કે વ્યક્તિની ભૂલ હતી? હા, જી ઉદય સ્વામી, ભાવ. ઉદય ભાવની. હા, એના ઉદય ભાવની. ભૂતિ પ્રજ્ઞાનો અર્થ છે કે જીવ પ્રત્યે દુર્ભાવ નહીં જાગવો જોઈએ. જીવનો જે ઉદય ભાવ છે એ ખરાબ હતો અને એમાં ઈ સ્થિર ન રહી શક્યા. જી હા, અયવંતા મુનિને કાચા પાણીમાં નાવ પાથરી મૂકીને નાવ તીરે મારી નાવ તીરે, નાવ તીરે મારી નાવ તીરે એમ કરતા નાચતા નાચતા જોયા. અત્યારે આપણને વિચાર નથી આવતો, પણ આપણી સામે કોઈ સાધુ કાચા પાણીમાં આવું કરતા હોય તો એ જોઈને તમને શું થાય? કે હા જે એની સાથેના સાધુને થયું તેવું જ થાય કે ન થાય? થાય થાય. થાય કે જી ભગવાન આવા નાના નાના દીક્ષા દે ખબર ન પડે આજે એને કેટલા પાણીના જીવોને મારી નાખ્યા? થાય કે ન થાય? થાય જી થાય. અને ભગવાનની સામે આ ઘટના, ભગવાને શું કર્યું? ભગવાને એની ભગવાને સાધુઓને શું ઉપદેશ આપ્યો? શિક્ષા ઈર્યા વૈયા કરવાનો. હા, સાધુઓને ઉપદેશ આપ્યો કે તમે ઈ નાના સાધુની નિંદા નહીં કરો, એની ખીંચના નહીં કરો, એની તર્જના નહીં કરો, એની તાળના નહીં કરો, એની અશાતના નહીં કરો, એની થાય તો સેવા કરો, થાય તો ગોચરી લઈ આવો, થાય તો એને અનુકૂળ વાતાવરણ આપો. ભગવાન આવું શું કામ કીધું? ભગવાનને ખ્યાલ હતો કે મોક્ષે હા, જવાના હતો. કે એ ખ્યાલ આવી ભગવાન વ્યક્તિની સાથે દ્વેષ કરવાની મના કરે છે કે એ નાના હતા, અજ્ઞાન હતા, વાતાવરણ હતું, થઈ જાય ભૂલ આવી. ભગવાનને કીધું તો ભગવાને કીધું કે હવે શું કરશો તમે? તમે ત્યાંથી આવ્યા તો બહારથી જઈને આવે તો સાધુ એ શું કરાય? તો કે ઈર્યાવઈ કરાય. અને ઈર્યાવઈ કરતા 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 ભગવાનની કેટલી એના ઉપરની કરુણા હશે કે ભગવાને ન ટોયકા, એનો કેટલો પ્રભાવ હશે કે દગ્ગા આગળ અટકી ગયા અને કેવળ જ્ઞાન મેળવી લીધું. કયો જી સર. આ જીનશાસનનો માર્ગ છે, આને ભૂતિ પ્રજ્ઞ કહેવાય. જી સ્વામી. હા, નંદીસેન વેશ્યાના ઘરે જઈને બેસી ગયા, ભગવાનને કેવળ જ્ઞાનમાં નહીં દેખાણું હોય? શું કર્યું ભગવાને? આ બધી ઘટના છે. ભૂતિ પ્રજ્ઞ એટલે ગમે તેવી દુર્ઘટના, ગમે તેવા દુર્ભાવ કોઈ વ્યક્તિ કરતું હોય તમે જોઈ જાઓ તો તમને એ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ નહીં આવવો જોઈએ, તમારી પ્રજ્ઞા હલવી નહીં જોઈએ.
ને અગર તમને ખરાબ લાગે તો એમ કહેવાય કે એનો ઉદય ભાવ ઘણો ખરાબ છે, એ ટકી ન શક્યા, એના પર ભાવ કરુણા કરો કે ફરી પાછા એના ભાવમાં આવી જાય. આને કહેવાય ભૂતિ પ્રજ્ઞ. હા, ભૂલને ગણાવવાની નહીં, ભૂલને સમજવાની. આવ્યું ધ્યાનમાં બધાને? જી જી સ્વામી. તો આપનો ભગવાન ખૂબ મહાવીર ખૂબ સ્વામી કેવા હતા? તો કે ભૂતિ પ્રજ્ઞ હતા. ભૂતિ પ્રજ્ઞ હતા એનો અર્થ એ છે કે 14 રાજલોકમાં ઘટતી તમામ 18 પાપસ્થાનકની ઘટનાને જાણતા હોવા છતાં, જોતા હોવા છતાં, પ્રત્યક્ષ નજર સામે નિહાળતા હોવા છતાં પણ ભગવાનની પ્રજ્ઞામાં ક્યાંય પણ ચંચળતાના ભાવો આવે નહીં. ભગવાનની પ્રજ્ઞામાં કોઈના પ્રત્યે પણ વેરભાવ આવે નહીં, દુર્ભાવ આવે નહીં, એવી સ્થિત પ્રજ્ઞાને ભૂતિ પ્રજ્ઞ કહેવાય. બરાબર? સ્વામી આ શબ્દ એક વખત લખીને બતાવો ને. ભૂતિ પ્રજ્ઞ. જી સ્વામી, થેન્ક યુ. હું ધૂતિ પ્રજ્ઞ ક્યારની સમજતી રહી હતી. સમજાણું? સે હા ભૂઈ જી સ્વામી. પન્ને. સે એટલે ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? તો કે ભગવાન મહાવીર સ્વામીની પ્રજ્ઞા ભૂતિ ધરતી જેવી હતી, સ્થિર, બધાને સમાવી લેવી. જી સ્વામી, ખૂબ ખૂબ આભાર. બરાબર? જી. હા, તો પેટ મોટું રાખવાનું, ગણેશજીની જેમ સમાવતા શીખવાનું. કોઈની ભૂલ, કોઈનો દુષ્ગુણ, દુષ્કૃત્ય, કોઈના દુર્ગુણ, કોઈનો દુષ્વ્યવહાર, આ બધાને પચાવતા શીખવાનું. હે, એના ગીત નહીં ગાવાના. એને કહેવાય ભૂમિ પન્ને, ભૂતિ પ્રજ્ઞ. બરાબર? પછી બીજું છે ભૂઈ પન્ને અણિયે આચારી. અણિયે આચારી એનો અર્થ છે કે એ કોઈની નિયત બાઉન્ડ્રીમાં રહેનારા નહોતા, અપ્રતિબદ્ધ વિહારી હતા. ન કોઈ ગામથી બંધાયેલા હતા, ન કોઈ વ્યક્તિથી બંધાયેલા હતા, ન કોઈ ઘટના પ્રસંગોથી બંધાયેલા હતા, ન કોઈના ભાવમાં, ન કોઈના અભાવમાં કોઈ પણ વ્યક્તિથી બંધાયેલા હતા નહીં. એ પોતાના આત્માના માલિક હતા. અંદરથી અવાજ આવ્યો અને નાખ્યું ખંભે કોતરું ને હાયલા, એને કહેવાય અપ્રતિબદ્ધ વિહારી. આપણે તો બધા પ્રતિબદ્ધ છે. સવારે ઉઠે તો ચા જોઈએ, ચા ના આવે તો માથું દુખે. તો તમે બંધાયેલા છો, વસ્તુથી બંધાયેલા છો, વ્યક્તિથી બંધાયેલા છો, પરિસ્થિતિથી બંધાયેલા છો, સુખ દુઃખથી બંધાયેલા છો, અનુકૂળતાથી બંધાયેલા છો. જરાક પણ અનુકૂળતા ઓછી મળી એટલે તરત જ પાછા એના વગર ચાલ્યું નહીં. તો આપણે બધા બંધાયેલા છીએ ને, તમે ને અમે બધા. આવું જ જોઈએ, આવું જ જોઈએ. તો જ્યાં જે ચીજ માટે આપણું મન રોકાય એને પ્રતિબદ્ધતા કહેવાય, કમિટમેન્ટ કહેવાય. મને આવું જ જોઈએ, આટલું જ જોઈએ, આવું જ જોઈએ, આવી રીતે જ જોઈએ. તો આ બધી પ્રતિબદ્ધતા છે. હે, પ્રેમ પ્રમાણે જીવન નહીં. જે સમયે જે મળ્યું, જેવી રીતે મળ્યું, એને માટે કોઈ જ જાતનું પ્રતિબદ્ધતા નહીં, અપ્રતિબદ્ધ વિહારી. હા, પછી ક્ષેત્ર હોય, દ્રવ્ય હોય, કાળ હોય કે ભાવ હોય. બરાબર? તો એને કહેવાય અપ્રતિબદ્ધ વિહારી. હા, એનું મન પડે તો રોકાય, મન ન પડે તો વિહાર કરી લે. કોઈનાથી બંધાયેલા નથી, ના દેશથી બંધાયેલા છે, ના કાનૂનથી બંધાયેલા છે, કારણ કે કાનૂન વિરુદ્ધ જતા નથી, કોઈનું નુકસાન કરતા નથી, એટલે એને ક્યાંયથી બીજો કોઈ પ્રતિબદ્ધતા આવતી નથી. વાયુની જેમ, જેમ વાયુને કોઈ રોકી શકતું નથી, એમ ભગવાન મહાવીર સ્વામીના અંતર આત્માને વિહરણ કરવા માટે કોઈ જ પ્રકારના એવા ભૌતિક પદાર્થો નહોતા કે જે એને રોકી રાખે અને આગળ જવા ન દે.
બરાબર છે. ચંડ કૌશિક પાસે જતા દુનિયાએ કેટલી રોકી, પણ ભગવાન રોકાણા ના રોકાણા. આ પ્રતિબદ્ધ બિરાડી. હા, જેને પસંદગી પૂર્વકનું જીવન જીવવું હોય એને અપ્રતિબદ્ધ ન કહેવાય, એ બંધાયેલા છે. એને આવા જ પ્રકારની લાઈફસ્ટાઈલ ગમે. આનાથી જરાક પણ આગુ પાછું થાય તો તનમન થવા માંડે. તેનો અર્થ છે કે તમે વસ્તુથી રોકાયેલા છો, પસંદગીથી રોકાયેલા છો. તો પસંદગી વગરનું જીવન જીવવાનું. આપણને અમુક ચીજ અમુક જ જોઈએ. બ્રાન્ડેડ ચીજનો મોહ હોવો, અને અમે તો આ બ્રાન્ડેડ જ કરીએ, બ્રાન્ડેડ જ વાપરીએ. તો બ્રાન્ડમાં રહી જાઓ, પ્રતિબદ્ધતામાં રોકાઈ જાઓ. અને જ્યાં સુધી પ્રતિબદ્ધતામાં રોકાશો ત્યાં સુધી તમને અંદરની આત્માની અપ્રતિબદ્ધતા નહીં મળે. હે તો ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? તો કે અણીએ આચારી. અણીએ એટલે અનિયત આચારી, અનિયત આચરણ કરવા વાળા. અનિયત આચરણ એટલે શું? કે જે સમયે જેવો પ્રસંગ બન્યો, જે સમયે જેવી વસ્તુ થઈ, એ પ્રમાણે પોતાના જીવનને ઢાળનારા હતા. એટલે પોતાના જીવનને બદલનારા હતા. બરાબર છે. પરિસ્થિતિ પ્રમાણે, સંજોગો પ્રમાણે, હા, એ પોતાના આત્માને કોઈ પણ ચીજથી બંધાવા દેતા નહોતા. એને કહેવાય અણીએ અચારી. બરાબર. પછી આવે છે ઓહંતરે. ઓહંતરે, ઓહ એટલે ઓઘ, ઓઘ એટલે પ્રવાહ. કયો પ્રવાહ? તો કે સંસારનો પ્રવાહ. સંસારનો પ્રવાહ એટલે કયો? તો કે 4 ગતિ, 24 દંડક, 84 લક્ષ જીવાયોનીનો પ્રવાહ. સંસારનો પ્રવાહ એટલે તો કે જન્મનો અને મરણનો પ્રવાહ. બરાબર. જન્મ, જીવન અને મરણ, એનો પ્રવાહ. આ બધો ઓઘ ચાલી રહ્યો છે. તો એ સંસારના જે આ ઓઘ સાગર ચાલી રહ્યો છે, એ પ્રવાહથી ભગવાન કેવા હતા? તો કે ઓહંતરે, ઓઘને પણ પાર કરી જનારા હતા. પછી ઓઘ તમારી સામે અનુકૂળ હોય કે ઓઘ તમારી સામે પ્રતિકૂળ હોય, અનુસ્રોતગામી હોય કે પ્રતિસ્રોતગામી હોય, પ્રવાહ તમારે જે દિશામાં જવું છે એ દિશાનો પ્રવાહ હોય કે જે દિશામાં જવું છે એનાથી વિપરીત દિશાનો પ્રવાહ હોય, તો આ તમામ અનુકૂળ અને પ્રતિકૂળ સંસારના પ્રવાહોથી જે પારંગત હતા, એટલે પાર પામેલા હતા, એને કહેવાય ઓહંતરે. સમજાણું બધાને? હા, જી સ્વામી. સ્વામી. હા. અનુકૂળતા પ્રતિકૂળતાનો પ્રવાહ, સુખ દુઃખનો પ્રવાહ, બરાબર. 4 ગતિઓનો પ્રવાહ, 24 દંડકનો પ્રવાહ, 84 લાખ જીવાયોનીનો પ્રવાહ, અનુકૂળ પ્રવાહ, પ્રતિકૂળ પ્રવાહ, કોઈ પણ પ્રવાહ છે એ પ્રવાહની સાથે વહેનારા ભગવાન નહોતા. પ્રવાહની સાથે પોતાની જાતને બદલનારા, તેનાથી પણ પાર નીકળનારા હતા. ઓઘની અંદર, પ્રવાહની અંદર, એની ઘુમરીની અંદર ફસાઈ જનારા નહોતા. બરાબર છે. તો એને કહેવાય ઓહંતરે. ઓઘને પાર કરનારા, સંસાર સાગરના પ્રવાહને પાર કરનારા ભગવાન હતા. ધીરે. આ તમને ઘણી ગાથામાં આ શબ્દ રિપીટ થશે. ધીરે એટલે ધૈર્યવાન. આ ભગવાનનો ગુણ એટલો અજબ ગજબનો છે કે વારંવાર દોહરાવશે આગમકાર, કે ધીરે એટલે ધૈર્યવાન હતા. હા, બરાબર. ક્યાંય પણ ઉતાવળા થઈ જાય ને, એકદમ આત્મભાવોથી ધીર ગંભીર ભગવાન હતા, ધૈર્યવાન હતા ભગવાન. બરાબર. અને અનંત ચક્ષુ. એક વ્યક્તિની આંખ અને અનંત જીવોની આંખ, આ ભેગી થાય અને અનંત ચક્ષુ કહેવાય. હા, તો ભગવાનની પાસે અનંત ચક્ષુ શું હતા? તો કે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એક એવી આંખ છે કે એની અંદર અનંત પદાર્થો, અનંત જીવ રાશિ, અનંત અજીવ રાશિ, આ બધું જ જેની આંખની સામે ખુલ્લું છે, દેખાય છે, તો એને કહેવાય અનંત ચક્ષુ. બરાબર. તો કેવળ દર્શન એ ભગવાનને માટે અનંત ચક્ષુ રૂપ હતા. તો આખી લાઈન બરાબર સમજાઈ ગઈ બધાને?
જી સ્વામી. ભૂઈપન્ને અપ્રતિબદ્ધ વિહારી, સંસાર સાગરના તમામ પ્રવાહોને પાર કરનારા, ધૈર્યવાન અને અનંત ચક્ષુ, અનંત દ્રવ્યોને એક સાથે જોઈ શકે એવી એની પાસે અનંત આંખો હતી. હા, બેસી ગયું બધાને? જી સ્વામી. તો આજે આટલું રાખશું. 4:40 થઈ ગઈ છે. જી સ્વામી. હા, બરાબર છે. આપણી છઠ્ઠી ગાથાની પહેલી 2 લાઈન પૂરી થઈ, પેલા 2 ચરણ પૂરા થયા. હવે નીચેનું ચરણ આપણું આવશે. આટલી વાત બધાને બરાબર બેસી ગઈ ને? જી સ્વામી. હા, તો આજે આટલું રાખશું આપણે. જી સ્વામી. આ બધું જાણીને ભગવાન આવા હતા, તો ભગવાન આવા હતા, આપણે ભગવાન બનવું છે તો આપણી માટે પણ આ બનવું જરૂરી છે. એવું આપણે આપણા મનની અંદર આવા એક એક ભાવો કેળવતા જવાના. જી સ્વામી. હા ને? ધન્યવાદ. ધન્યવાદ. મચ્ચા મેલા મેલા ખરા મચ્ચા ખરમ પાયા હીનમ વિનય હીનમ જોગ હીનમ ઘોષ હીનમ સુટ્ટુ દિનમ દુઠ્ઠું પડી છે એમાં કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મેચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે દિવ્યેમી. સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર રાખે છે. ખૂબ ખૂબ આભાર સ્વામી. ધન્યવાદ. આપનો આ ખૂબ ખૂબ બધાને આભાર ખૂબ ખૂબ સ્વામી. ધન્યવાદ. દાદી ક્યાં છો? પાર્લા આવ્યા? સુખસાતામાં આજે સ્વામી. પાર્લા આવ્યા? સ્વામી આ પાર્લામાં કેટલા પાર્લા છીએ દિવસની આજે. સ્થિરતા છે સ્વામી? આવતીકાલે સાન્તાક્રુઝ. સાંતાક્રુઝમાં ક્યાં હશે સ્વામી? સાન્તાક્રુઝ ઈસ્ટમાં. ઓ અચ્છા અચ્છા અચ્છા. આજે જરાક અનુકૂળતા નથી થતી હા, એટલે. સાતા છે. તમને કેમ છે આપની તબિયત? નમો હરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્જાયાણંગ નમો લોય સવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણયંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય ગુરુદેવ કી જય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. દર્શન કરવા કાલે સવારે ક્લાસ લેવાનો છે? ભગવાન હા, એક સવારના ક્લાસ કાલે ક્લાસ સવારે વિહાર છે. જોશું, જો વેલા પતિ અમે પહોંચી જશું તો લેવાની કોશિશ કરીશ. ભગવાન એક શાના પછાણ હા, 7:30 ખોલી જોજો, આપી દેજો બધાને અને લખી દેજો જો મહાસતીજી પહોંચી ગયા હશે તો લેશે અવશ્ય. ઓકે ઓકે. રાખજો. દર્શન હા, કરવા મળશે? દર્શન કરવા આવી શકીએ અત્યારે ક્યાં આગળ? પાર્લા? હા, આવી શકો. પાર્લા અમે જુસ્કીમ 8મા રોડ ઉપર છીએ, હા છે. સંસ્કાર ઓકે. બિલ્ડિંગ માં બીજે માળે. કાલે તો હા, સ્વામી બસ હું 3:30 વાગે ક્લાસ હશે ને? કાલે બુધવાર છે ને?
અચ્છા મિચ્છામિ દુક્કડમ. કાલે બુધવાર છે કે મંગળવાર છે? બુધવાર હોય બુધવાર છે કે સ્વામી. મંગળવાર? આજે બુધવાર છે, અરે આજે મંગળવાર છે, કાલે બુધવાર, એટલે કાલે સવારનો પાઠ છે. પોરસી એકાસણાના પચખાણ આપશે. હા, પોરસી એકાસણાના પચખાણ. અચ્છા, આપ ક્યાં આગળ છો અત્યારે? પોરસી પચખાન લ્યો છો? હું યુએસ છું. હા, યુએસ માં. ઓકે 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 ઓકે. હા, તમારે પોરસી પચખાન, પોરસી ચોવીયમ પ્યારમ પચકે અસડમ પાણંગ ખાઈમંગ શાયમંગ ઉત્તાણ ભોગણમ સ્વસ્તા ગારણં સવ સમાહિ વત્યા ગારણંગ અપાણંગ ઓસીરે એકાસણાના એકાશના ઉપરાંત દુવ્યમ પ્યારમ પચકે અસડમ ખાઈમંગ શાયમંગ અનત્થાણા ભોગણમ સ્વસ્તા ગારણંગ સવ સમાહિ વત્યા ગારણંગ અપાણંગ ઓસીરે. તપસ્યા કરને વાલે કો ધન્યવાદ. હા ખૂબ ખૂબ જી, હા આભાર. તો સ્વામી સાતમા. જી, હા જી, સ્વામી સાતમા. હા હા. ભલે બધાને જય જિનેન્દ્ર. જય જી. હું અત્યારના આવું? હા, સ્વામી હું અત્યારના આવું? હા સ્વામી કીધું જ્યાં આવું એ આવું. જય જીનેન્દ્ર બધાને. કાલે સવારે મળશું. જય ઇન્દ્ર.